નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો સંબંધ તૂટે ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, ખોટું તો ત્યારે લાગે છે જ્યારે આપણે આખી દુનિયાને પાછળ છોડીને કોઈ એક માણસ સાથે વાત કરવા માંગતા હોય અને એ જ માણસ આપણને ઇગ્નોર કરવા લાગે। નંબર 2, જો તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો ચાલતા રહો, રોકાશો નહીં। યાદ રાખો, એક દિવસ એક ખરાબ સમય પણ તમારી પાછળ નીકળી જશે। નંબર 3, કોઈ વ્યક્તિનો સારો સમય ચાલી રહ્યો હોય અને તમે એની સાથે બેસો એ કંઈ મુશ્કેલ નથી, પરંતુ એનો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને તમે એની સાથે ઊભા રહો એ ખૂબ જ મુશ્કેલ હોય છે। એવા ખૂબ જ ઓછા લોકો હોય છે જે ખરાબ સમયમાં આપણો સાથ આપે છે। નંબર 4, જ્યારે તમારો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને કોઈ માણસ તમારો સાથ છોડી દે તો ચિંતા ના કરવી જોઈએ, પરંતુ એમ માની લેવું જોઈએ કે એ માણસ આપણી સાથે હતા જ નહીં, કારણ કે જે માણસને તમારી કદર નથી એ માણસ સાથે રહેવાનો પણ કોઈ મતલબ નથી હોતો। નંબર 5, સંબંધ તૂટે ત્યારે ઘણીવાર આત્મવિશ્વાસ તૂટી જાય છે। એવું લાગે કે હું પૂરતો નથી, પરંતુ યાદ રાખો, તમારી કિંમત કોઈના રહેવા કે છૂટા પડવાથી નક્કી થતી નથી। તમે જે છો એટલા માટે જ પૂરતા છો। નંબર 6, સંબંધ તૂટે ત્યારે સૌથી વધારે દુઃખ એ વાતનું નથી હોતું કે કોઈ દૂર ગયું, પરંતુ એ વાતનું હોય છે કે જેને પોતાના સમજતા હતા એ જ આપણને સમજી ના શક્યા। નંબર 7, દરેક તૂટેલો સંબંધ હાર નથી। કેટલાક સંબંધો આપણને પોતાની કિંમત સમજાવવા માટે જીવનમાં આવે છે અને પછી શાંતિથી ચાલ્યા જાય છે। ત્યારે સૌથી વધારે દુઃખ ત્યારે થાય છે જ્યારે આપણે બીજાને આપણું બધું આપી દઈએ અને અંતે સમજાય કે પોતાને જ ભૂલી ગયા। કોઈ ભલે ને આપણું પોતાનું પણ કેમ ન હોય, પરંતુ સૌથી પહેલા તે પોતાનો જ ફાયદો જોશે। જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિઓ આવી જાય તો પણ ચિંતા ના કરવી, કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી, પરંતુ એનો હિંમતથી સામનો કરવો જોઈએ। સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો દોસ્તો। એમને પણ રડવું પડે છે જે કોઈ પણ કારણ વિના
બીજા લોકોને રડાવે છે. બધા રસ્તામાં તકલીફ હોય છે અને બધી તકલીફોમાં રસ્તો પણ હોય છે. એ ક્યારેય પણ ના ભૂલતા. સાચી મોહબ્બત હંમેશા એમનાથી થાય છે જે લોકો નસીબમાં નથી હોતા. કેટલાક લોકો દિલમાં તો રહે છે પરંતુ જિંદગીમાં નથી હોતા. માણસનું દિલ પણ કેટલું અજીબ છે સાહેબ, કે તકલીફ થવા છતાં પણ ઉમ્મીદ રાખે છે. જે તમારાથી અને તમારા વાતોથી કંટાળી ગયા હોય એમને છોડી દેવા જોઈએ, કારણ કે બોજ બની જવાથી તો યાદ બની જવું વધારે સારું હોય છે. પોતાને એટલા પણ કમજોર ના થવા દો કે તમારે બીજાના અહેસાનની જરૂર પડે. તમે જેવું વિચારો છો એવું જ થાય છે. જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે, અને જો તમે નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે. જીવનમાં જે વ્યક્તિ તમારા દુઃખના સમયમાં સાથે ઊભો રહે છે એ જ વ્યક્તિ તમારો સાચો સાથી હોય છે. કોઈ પૂછે જીવનમાં કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું, તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં, અને જે મળ્યું છે એ તો ભગવાનની કૃપાથી મળ્યું છે. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે. મિત્રો, જીવનમાં સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલા માટે ક્યારેક કોઈનું અપમાન ના કરો. સમય બતાવવા વાળા તો ઘણા મળે છે આ દુનિયામાં, પરંતુ સમય પર સાથ આપવા વાળા લોકો ખૂબ જ ઓછા મળે છે. યાદ રાખો કે આ જિંદગી એની સાથે જ ખેલ ખેલે છે જે એક બહેતરીન ખેલાડી હોય છે. જેટલું મોટું સપનું હશે એટલી જ મોટી તકલીફ હશે, અને જેટલી મોટી તકલીફ હશે ને એટલી જ મોટી સફળતા પણ હશે. સાચી દિશા અને સાચા સમયનું જો જ્ઞાન ના હોય તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે. એટલો ઇંતજાર ના કરો જેટલો તમે વિચારી રહ્યા છો, કારણ કે તમે જે વિચારી રહ્યા છો એનાથી કેટલી આગળ આ જિંદગી નીકળી રહી છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.